ખાવાનું અંશન પથારી ફેરવે લઈ લે આપણી ગાડી લઈ લે ઓવે લઈ લે ખોરામ બેર દેજે ના કર સીધો સર્ટ કરો દે કર દે ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો અને લુણાવાડાનો આજ લાસ્ટ દિવસ છે અમારો. આજ 3 દિવસ જેવું થઈ ગયું, 2 નાઇટના 3 દિવસ. અહીંથી 80 કિલોમીટર છે. તો હવે અમે જઈએ માથેરા. અહીંથી 80 કિલોમીટર છે, ઓલમોસ્ટ 2 કલાકનો રસ્તો. આમ તો વહેલું પતી જાય, પણ દિવાળી લીધે થોડી ઘણી રૂમ પર સ્પીડ રહેવાની ને એમાં વીકેન્ડ છે, શનિ રવિ. બાકી ડિસન્ટ રૂમ છે, ડિસન્ટ નહીં સારી છે. એક જ રૂમમાં 2 છે, જો એક અહીંયા અને એક અહીંયા. બહારનું લોકેશન એ સરસ છે, રિસોર્ટ એકદમ જબરજસ્ત છે. શું નામ છે? આશ્રય. લુણાવાડાથી પુના મુંબઈ હાઈવે પર જ છે, બહારની સાઈડ છે. બહારની સાઈડ એટલે લુણાવાડા અમે સિટીમાં રહેવું સારું નહીં, એટલે બહાર જ અમે રહ્યા છે. આખા લુણાવાડામાં જમવા માટે સારામાં સારી હોટલ કાલ રાતે અમે ગયા હતા, જગતગુરુ. એના સિવાય કહે નહીં, કારણ કે બીજે ટેસ્ટે નહીં મળે અને સર્વિસે નહીં મળે જોઈએ. અહીંયા બધું જ હતું, ક્વોન્ટિટી, ક્વોલિટી, ટેસ્ટ. જ્યારે અહીંયા આવતા ત્યાં જ જજો, બીજે કંઈ જતા નહીં. જતા રસ્તામાં આવશે તો હું બતાવીશ હજુ એક વખત. બાકી આવી કંઈક રૂમ છે, સામે પણ એક રૂમ લીધી છે. અહીંયા 3 રૂમો અમે લીધી હતી. હવે અહીંયાથી ચેકઆઉટ કરીને જઈશું. કઈ જઈશું મોક્ષ? કાલ રાતથી શરદી થઈ ગઈ છે, પણ નહીં કેમ. વાતાવરણ તો એટલું બધું ઠંડુ નહીં, રાત્રે ઠંડી લાગે છે. બાકી જો ગેમ રૂમે છે, રેસ્ટોરન્ટ છે, બધું જ. ચલો ભૈયા, મગનલાલ ચીક્કીવાળા લુણાવાડામાં આની જ ફ્રેન્ચાઇઝીસ છે, અને નહીં તો 100 થી 150 દુકાનો છે. જ્યાં જોશો ને ત્યાં જો, ત્યાં સામે પણ બધે જ. બીજી કોઈ શોપ મળે ના મળે, ચીક્કીવાળા બધે જ જો ત્યાં પર છે. અને બધે એક જ થીમ રાખી છે બોર્ડ ઉપર, રેડ એન્ડ યલો. અને આ રીતે વ્હાઇટ અક્ષર ને યલો અક્ષરથી મોટા મોટા અક્ષર એ લેવા આવ્યા છે. હવે ચેક કરીએ. તલવારી ને એવી અલગ અલગ આવે. શું છે? પીનટ વાળી છે. અને મયુરી આપણે એવું કર. તો ભાઈ આમાં અલગ અલગ ઓપ્શન છે. હતા તો આખી શોપ ભીડ છે આજે જોરદાર. અને અમે ચીક્કીવાળાને તો ગાડી મૂકી 200-300 મીટર આગળ વડાપાઉં ખાવા આવ્યા. પાર્કિંગની તકલીફ છે લુણાવાડા, એટલે હિલી એરિયા જેમાં તે હોય જ તકલીફ, એટલે અમે ચાલીને આવ્યા. ગોલ્ડન પાઉં કહે છે કંઈક, એને વડાપાઉં બહુ ફેમસ આઈટમ છે અહીંયાની. કઈ છે એ ખબર નહીં, પણ આટલા કંઈકમાં છે. અમે ગૂગલ પરથી આ છે ભાઈ ગોલ્ડન. ભીડ જો આ નોર્મલ ટેસ્ટ છે વડાપાઉંનો, તો એટલો બધો કોઈ ખાસ નહીં. રેલવે મળે ને એ ટાઈપનો જ છે. વડાપાઉં ખાવા જઈએ હેડી ગયા 200 નહીં 300-350 મીટર. મજા હતી કે તારું બધું કહેશે. ગોલ્ડન વડાપાઉં ના ગોલ્ડ હતો પણ મજા નથી. અંદરથી તો ઉપર હતું ને. પાઉં તો કયા કલરનો? એ બાજુ રાઈટ લેફ્ટ બોલ ને પકડ. આ ગાડીઓ બાજુ તેના બધા છે ચિત્રણ એટલે હવે શું કરશે બોલો માં પાકીટ લાગ્યો. લો બાજુ ઓનલાઈન ચેક કરી લો. ગુજરાત ये माथेरान के लिए यही रास्ता है. ये सब चलो थैंक यू भैया. आज रास्ता से
નહીં જો છેતરપિંડી થઈ ગઈ. એટલી બધી ટનલો છે ને પણ આ રોડ ઉપર બહુ તોડી છે લોકો પહાડો તોડી નતું બનાવ્યું. નાની મોટી આપણે પેલી ફર્સ્ટ તે કાલના પરમદાર જે બેઠેલા આવતા એ તો બહુ મોટી આપણે પેલી સ્ટોરી મૂકી હતી. એ છે કદાચ સાક્ષી આપણે આવેલા ને લાગે છે તો કેટલી લાઈન છે જો પણ લોણાવાલા લગભગ કહું તને 2 કિલોમીટરનો ટ્રાફિક છે જો અહીં સુધી છે. આપણે ત્યાંથી જે પેલું ટનલ ક્રોસ કરીને ત્યાંથી યોગી ઘણા જોવા અહીં આવ્યો તો 5 જણા છે. કેટલા જણા 5 ને 8 જણા પેલા ફેર પર રહ્યા જોવા ફિલ્મ સિટી છે આખી જો આ બધાના ફોટા જો લાઈન સર આખી ફિલ્મ સિટી છે અંદર. હા સી મોટી છે કે અમે આગળ 1 કિલોમીટર નતું પેલું પાછળથી દેખાતું એટલે એક ના હોય અંદર કેટલાય સ્ટુડિયો ઊભા કરેલા હોય. હા એક ફાર્મ હાઉસ તો બહુ આ લોકો. ચલો માથેરાન જોઈ લીધું એકદમ મંડ બતાવો. When we